ઉનાના મોટા ડેસર તેમજ સિલોજ ગામમાં મધરાત્રે હથિયારધારી શંકાસ્પદો જોવા મળતા ગામમાં ભયનો માહોલ। ઉના તાલુકાના સિલોજ અને મોટા ડેસર ગામમાં મધ્યરાત્રે શંકાસ્પદ પ્રવૃત્તિઓથી ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો છે। બંને ગામના સરપંચોએ પોલીસ ઇન્સ્પેક્ટરને લેખિત રજૂઆત કરી છે। સીસીટીવીમાં કેદ થયેલા દ્રશ્યો મુજબ રાત્રે 1 વાગ્યા પછી કાળી ઇનોવા કારમાં 8 થી 10 બુકાનીધારી શખ્સો ગામમાં પ્રવેશે છે। આ શખ્સો ગાડીની નંબર પ્લેટ પર ગ્રીસ લગાવી ફરે છે। તેઓ તલવાર, ધોકા જેવા હથિયારો સાથે રાખે છે। મોટા ડેસર ગામના મહિલા સરપંચના પ્રતિનિધિ ભરતભાઈ શિંગડના જણાવ્યા મુજબ આ શંકાસ્પદ લોકો ભૂંડ પકડવાનું કામ કરતા હોવાનું કહે છે। જો કોઈ ગ્રામજન તેમને જુએ તો હાઈ સ્પીડમાં ગાડી ભગાવી નાસી છૂટે છે। ગ્રામજનોએ શખ્સોની ઓળખ અને તેમની પરવાનગી અંગે પ્રશ્નો ઉઠાવ્યા છે। રાત્રે કોઈ ચોરી કે છેડતીની અઘટિત ઘટના બને તો કોણ જવાબદાર તેવા સવાલો પણ ઉઠ્યા છે। મોટા ડેસર તેમજ સિલોજ ગ્રામ પંચાયતના સરપંચોએ આ શંકાસ્પદ લોકો સામે કાર્યવાહી કરવા અને રાત્રિ પેટ્રોલિંગ વધારવાની માંગ કરી છે। અહેવાલ માં ન્યૂઝ અબ્દુલ ઘાંચી, ઉના।